કડી વિધાનસભા તેમજ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોમાં કમળ ખીલ્યું છે, તો બીજી તરફ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોમાં સાવણો ફરી વળ્યો હોવાનું સામે આવ્યું છે. એટલે કે વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયનની જીત થઈ છે. વર્ષ 2012થી વિસાવદર વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સતત હારતા આવ્યા છે. ત્યારે હારનો સિલસિલો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉભેલા કિરીટ પટેલ દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે રાજકીય વિશ્લેષણનું માનીએ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયનની જીત થઈ છે, જ્યારે કે ભાજપની નહીં, પરંતુ અહીં કિરીટ પટેલની હાર થઈ છે. મિત્રો, આ લડાઈ એ એક તરફ સત્તા, એક તરફ પૈસા, એક તરફ દારૂ, એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો. બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન, બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે. અમારી માયોએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે. અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે. કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા જાત ઘસે છે, આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યો, આશ્વાસન આપ્યું, સંવેદના આપી, મત આપ્યો. એ બધાયનો વિજય થયો છે. દોસ્તો, આ જીત એ હું આ ગુજરાતની જનતાના, વિસાવદરની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું.